વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના આપણે ગણિતમાં વર્તુળનો પાઠ ગઈકાલે સ્ટાર્ટ કર્યો. વર્તુળના પાઠમાં આપણે 23-24 જેટલી વ્યાખ્યાઓ પૂરી કરવાની છે. ગઈકાલે બધી જીવાઓની વ્યાખ્યા હતી. વિદ્યાર્થી મિત્રો સમજો, વર્તુળના 3 ભાગ પડે છે: વર્તુળની જીવા, વર્તુળનો ચાપ અને વર્તુળનો સ્પર્શક. એમ 3 પ્રકારની વ્યાખ્યાઓ આપણને જોવા મળશે. હું રિવિઝન કરું છું, આગળ વધું. ગઈકાલની વ્યાખ્યાને આગળ વધારો વર્તુળમાં. ચાલો, વર્તુળનો અંદરનો ભાગ. વર્તુળનો અંદરનો ભાગ કોને કહેવાય? વ્યાખ્યા સમજો. વર્તુળના સમતલમાં ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવે વર્તુળના સમતલના બિંદુના ગણને વર્તુળનો અંદરનો ભાગ કહેવાય. સપોઝ આ સમતલ છે, આ સમતલ છે અને આ આપણું વર્તુળ છે. ચાલો, પી કેન્દ્રિત વર્તુળ, આ આપણી ત્રિજ્યા છે. હવે તમે જોઈ લો, આ અંદરનો ભાગ, આ ભાગ કે જે ત્રિજ્યા કરતા ઓછું અંતર આવેલું, ત્રિજ્યા કરતા, અને એને સંકેતમાં આમ લખાય. હું લખું, ચાલો, અંદરનો ભાગ એટલે કે છગડિયા કૌંસમાં એ, કે જ્યાં પીએ લેસ ધેન આર, એટલે પીએ નું અંતર ત્રિજ્યા કરતા ઓછું અને એ બિલોંગ્સ ટુ આલ્ફા. આ કહેવાય અંદરનો. તમારે એક જ વસ્તુ મોડે કરજો, વર્તુળનો અંદરનો ભાગ એટલે વર્તુળની ત્રિજ્યા કરતા ઓછા અંતર આવેલા બિંદુઓ, એ વર્તુળનો અંદરનો ભાગ. આ અંદરનો ભાગ એમ સેમ બહારનો ભાગ, સેમ વ્યાખ્યા. વર્તુળના સમતલમાં ત્રિજ્યા કરતા વધુ અંતરે, પેલામાં કોણ? ઓછા. હવે આ વધુ અંતર આવેલ સમતલના બિંદુના ગણને, એમાં કાળજી રાખો કે આ સમતલ તો ખરું જ, અને આ વર્તુળ, અને હવે આ બિંદુ પી, તો એ બિંદુ બહાર આવવાનું. તમે જુઓ, આ અંતર પી એ, બોલો, ત્રિજ્યા કરતા વધારે છે, એટલે આની અંદર એ, કે જ્યાં પી એ, બોલો, ગુરુત્તર આર, અને એ બિલોંગ્સ ટુ આલ્ફા. આને કહેવાય કયો ભાગ? બહારનો. ત્રિજ્યા કરતા વધુ અંતર આવેલા બિંદુઓ એ વર્તુળનો બહારનો ભાગ, ત્રિજ્યા કરતા ઓછા અંતર આવેલા એ વર્તુળનો અંદરનો ભાગ. ચાલો, વર્તુળનો ચાપ અહીંયાથી બદલાય. ચાપ એટલે આર્ક ઓફ ધી સર્કલ. ચાલો, એ અને બી વર્તુળના કોઈ બિંદુ હોય. વિદ્યાર્થી મિત્રો સમજો, એ અને બી વર્તુળના કોઈ બિંદુ. સપોઝ આ આપણું વર્તુળ છે, આ વર્તુળ છે. હવે આપણે સમજી ગયા, વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવવાના. ચાલો, આ એ બિંદુ અને આ બી બિંદુ વર્તુળના બિંદુ છે. હવે આપણે કામ કરીએ, રેખા દોરો એ અને બી માંથી. આ રેખા દોરો. ચાલો, રેખા દોરી તો રેખા એ બી. હવે જરા સમજી લો, રેખા એ બી દોરી આપો તો રેખા એ બી ને કારણે તમે જોઈ લો કે રેખા એ બી ના પ્રત્યેક બંધ અર્ધતલ, એટલે આ રેખા, તો રેખાનું અર્ધતલ 2 આવે, એક ઉપરનું અને એક નીચેનું. હવે તમે જો, આ એ બિંદુ, ચાલો, આ બધા બિંદુ, આ બધા બિંદુ, આ બધા બિંદુ વર્તુળના બિંદુ છે. આ વર્તુળના બિંદુ, આ બધા બિંદુ. તો આ જે બિંદુઓ જે બનાવે એને કહેવાય ચાપ, કહેવાય આ ચાપ. એ જ પ્રમાણે તમે જોઈ લો, એ જ પ્રમાણે આ બીજા બિંદુ આવવાનું. સપોઝ આ રેખા એબી ના નીચેના અડધતલમાં, હવે ઉપરના અડધતલમાં, અને આ બધા બિંદુ ઉપરના અડધતલમાં આવવાના. પણ વર્તુળના બિંદુ આ નહીં લેવાય, આ બી નહીં લેવાય, આ વર્તુળના બિંદુ બધા આગળ, તો આ ચાપ કહેવાય. એટલે ચાપ એટલે વર્તુળનો મર્યાદિત ભાગ, અને એને સંકેતમાં આવું લખાય, ચાપ એ બી. આ રીતે અર્ધચંદ્રાકાર લખાય, એને વંચાય કે ચાપ એ બી. વિદ્યાર્થી મિત્રો સમજો, આ રેખાખંડ એ બી, તો આને ચાપ એ બી કહેવાય. એટલે પાછું એકવાર, એ અને બી એ વર્તુળના કોઈ બિંદુ હોય તો રેખા એ બી ના પ્રત્યેક બંધ અર્ધતલમાં આવેલ વર્તુળના બિંદુના ગણને વર્તુળનો ચાપ કહેવાય. એટલે વર્તુળના જ બિંદુઓ એ ચાપ રચે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, હવે હું વાત કરીશ ચાપના પ્રકાર. ચાલો, ચાપના પ્રકાર. ચાપના કુલ 3 પ્રકાર પડે: લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. એ ચાપના પ્રકાર છે. સમજો, ચાલો, લઘુ ચાપ કોને કહેવાય? જો એ અને બી વર્તુળના બિંદુ હોય, ચાલો, એ અને બી વર્તુળના બિંદુ હોય તો રેખા એ બી ના કેન્દ્રની વિરુદ્ધ બાજુએ, જરા સમજી લો, આ આપણી રેખા એ બી
અને આ આપણું કેન્દ્ર છે ઓ કેન્દ્ર. ચાલો હવે આ કેન્દ્રની વિરુદ્ધ બાજુ એટલે આ બધા બિંદુ આર્યા તમે જે લાલ જોવો છો આ બધા બિંદુ આર્યા અને એને કહેવાય લઘુચાપ. વિદ્યાર્થી મિત્રો આ ભાગ નહીં આર્યા આ ભાગ એને લઘુચાપ કહેવાય અને એને સંકેતમાં આમ લખાય લઘુચાપ AB વડે દર્શાવાય છે. પાછું એક વાર A અને B વર્તુળના બિંદુઓ તો રેખા AB ના કેન્દ્રની વિરુદ્ધ બાજુ આવેલા બિંદુઓ એ લઘુચાપ કહેવાય. હવે સેમ મુદ્દો રેખા AB ના કેન્દ્ર તરફ આવેલા બિંદુ કેન્દ્ર તરફ. હવે તમે જો કેન્દ્ર તરફ આ બધા કેન્દ્ર તરફ આવવાના એટલે આ લેવાના નથી. તો હવે આને કહીશું ગુરુચાપ. એટલે ગુરુચાપ કોણ? કેન્દ્ર બાજુનો અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુ. લઘુચાપ કોણ? કેન્દ્રની વિરુદ્ધ બાજુ આવેલા બિંદુઓ. ધારો કે હું આમ દોરું આકૃતિ. ચાલો સપોઝ હું આ કેન્દ્ર લઉં O અને હું રેખા આમ દોરું. ચાલ આ A અને B. તો આ જે બિંદુ એ ગુરુચાપ બનાવે, આ ગુરુચાપ બનાવે અને આ બાકીનો ભાગ એ લઘુચાપ બનાવે. વિદ્યાર્થી મિત્રો કેન્દ્રની વિરુદ્ધ બાજુ એ લઘુચાપ અને કેન્દ્ર તરફ આવેલા બિંદુ એ ગુરુચાપ કહેવાય. ચાલ અડધો વર્તુળ ચાપ. સપોઝ આ વર્તુળ છે. ચાલ આ વર્તુળ છે. હવે જરા સમજી લો રેખાખંડ AB વર્તુળનો વ્યાસ. ચાલો રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. ચાલો હવે તમે જો જેવો વ્યાસ દોર્યો તો રેખા AB જે વ્યાસ દોર્યો તો એ વ્યાસને કારણે ચાપ AB. હવે ચાપ AB ઉપર વાળો બી ચાપ કહેવાય, નીચે વાળો બી કહેવાય. આપણે કોઈ બી લે. ચાલો આ લે, આપણે આ લે. તો તમે જો આ કડલક વાળી આગળ તો બોલો આને કહેવાય અર્ધ વર્તુળ ચાપ. અર્ધ વર્તુળ ચાપ એટલે ક્યારે? જો રેખાખંડ AB વ્યાસ હોય તો જ અર્ધ વર્તુળ ચાપ બને. અને માત્ર આની તમે આ પણ લઈ શકો, આને બી કહેવાય અર્ધ વર્તુળ ચાપ. એટલે જો રેખાખંડ AB વર્તુળનો વ્યાસ હોય તો ચાપ AB ને અર્ધ વર્તુળ ચાપ કહેવાય. ચાલો એકરૂપ ચાપ. વિદ્યાર્થી મિત્રો સમજો એકરૂપ ચાપ એટલે શું? એકરૂપ ચાપ જરાક આપણે સમજીએ. એકરૂપ ચાપ સપોઝ આ વર્તુળ છે, આ વર્તુળ છે. ચાલો ઓ કેન્દ્રિત વર્તુળ. ચાલો હવે હું એક કામ કરું, હું એક વ્યાસ દોરું. આ વ્યાસ બરાબર, આ A અને B અને બીજો વ્યાસ દોરું. ચાલો બોલો C અને D. હવે તમે જરા જોજો આ જે દોર્યો એટલે આ ચાપ બન્યો BC અથવા CE આ ચાપ અને આ ચાપ બન્યો AD આ AD. આ બંને ચાપ ઇવન આ બી ચાપ બન્યો પણ આપણે આ લે ચાપ CD અને ચાપ AD. જો એ બંને ચાપની લંબાઈ સમાન હોય, આપણે દાખલા આવશે લઘુચાપની લંબાઈ શોધવું હોય તો પાઈ r થીટા અપોન 180 સૂત્ર આવી ગયું. તો આ એક જ વર્તુળમાં આવેલા બે ચાપની લંબાઈ સમાન હોય તો એને એકરૂપ ચાપ કહેવાય. અને સંકેતમાં આવું લખાય ચાપ AD એકરૂપ ચાપ BC. એટલે ચાપ AD એકરૂપ ચાપ BC આમ કહી શકે. એટલે પાછું એકવાર એકરૂપ ચાપ એક જ વર્તુળમાં આવેલ જો બે ચાપની લંબાઈ સમાન હોય તો તેને એકરૂપ ચાપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો હવે વૃત્તખંડ સ્ટાર્ટ થશે. વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડ જરા સમજ. વૃત્તખંડ વર્તુળનો ચાપ અને તેની અનુરૂપ જીવાના યોગગણને વૃત્તખંડ કહેવાય. સપોઝ આ આપણું વર્તુળ, આ વર્તુળ બરાબર. ચાલો વર્તુળનો ચાપ. હવે આ ચાપ સપોઝ આ ચાપ AB છે. ચાલો આ ચાપ AB છે, આ ચાપ AB જોઈ લો. હવે આ ચાપ અને તેની અનુરૂપ જીવા. હવે ચાપની અનુરૂપ જીવા કોણ? તો ચાપના અંતે બિંદુ જોડી કાઢો. ચાપના અંત જોડી કાઢો તો આ આપણી જીવા, અનુરૂપ જીવા અને આ ચાપ એ બેનો યોગગણ તમે જોઈ લો. હવે આકૃતિ બની તો આ પરિગણને કહેવાય વૃત્તખંડ. સમજો બરાબર. વર્તુળનો ચાપ અને તેની અનુરૂપ જીવાના યોગગણને વૃત્તખંડ કહેવાય. હવે બીજી વ્યાખ્યા અથવા જો ચાપ AB વર્તુળનો કોઈ ચાપ હોય, કોઈ પણ પ્રકારનો ચાપ હોય તો ચાપ AB યોગ રેખાખંડ AB ને વર્તુળનું વૃત્તખંડ કહેવાય. એટલે બંને વ્યાખ્યા ચાલે બરાબર. હવે હું એક કામ કરું, ચાપના જેમ ચાપના 3 પ્રકાર તેમ વૃત્તખંડના 3 પ્રકાર. ચાલો લઘુ વૃત્તખંડ,
ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ. ચાલ લઘુ વૃત્તખંડ સેમ વ્યાખ્યા. જો ચાપ એબી વર્તુળનો લઘુ ચાપ હોય, શબ્દ બદલાઈ ગયો, લઘુ ચાપ હોય તો લઘુ ચાપ એબી યોગ રેખાખંડ એબી ને વર્તુળનો લઘુ વૃત્તખંડ કહેવાય. એટલે તમારે કોઈ કરવાનું, ધારો કે ચાપનો પ્રકાર લઘુ તો લઘુ વૃત્તખંડ, ચાપનો પ્રકાર ગુરુ તો ગુરુ વૃત્તખંડ. હવે આપણી આકૃતિમાં આ લઘુ ચાપ છે, આ લઘુ ચાપ, તો એ બન્યો લઘુ વૃત્તખંડ. હવે હું જરા બદલી કાઢું. સપોઝ ગુરુ વૃત્તખંડ, ચાલ આ કાઢી નાખવાની. તો આ ભાગ તમે જોઈ લો, આ ભાગ એ ગુરુ ચાપ છે, આ ભાગ ગુરુ ચાપ છે, અને આ આપણી જીવા રેખાખંડ એબી, એટલે એને કહેવાય ગુરુ વૃત્તખંડ. યાદ રાખજો. અને ત્રીજો પ્રકાર અર્ધ વૃત્તખંડ, ચાપ એબી અર્ધ વર્તુળ ચાપ હોય તો સેમ મુદ્દો, તો એને અર્ધ વૃત્તખંડ કહેવાય. એટલે વૃત્તખંડના 3 પ્રકાર: લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધ વૃત્તખંડ. પાછી કર વ્યાખ્યા બનાવો. જો ચાપ એબી વર્તુળનો લઘુ ચાપ હોય તો લઘુ ચાપ એબી યોગ રેખાખંડ એબી ને વર્તુળનો લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે. એટલે આમ ચાપના 3 પ્રકાર પડે છે. ઓકે, હવે આગલી વ્યાખ્યા થોડી 5 આવશે, સ્પર્શકની આવશે, એટલે આપણી વ્યાખ્યાનો પોર્શન પતશે.